આ ઘર બે પ્રકારના હોય. એક આપણે જે રહી એ ઘર, અને બીજું દેહ દેવાલય છે, આ ઘર છે. નાના હતા ને ભણતા તો ભણવામાં એવું સાહેબો બોલાવતા ને ત્યારે બોલતા ને ખબર ન પડે કે એ બોલવામાં આખો ભાગવતનો બીજો સ્કંદ આવી જાય. નાના હતા ને પ્રાર્થનામાં જોડ જોડથી રાડું પાડીને બોલતા કે ઘરમાં ઘર એમાં વસે દામોદર. ત્યાર તો એ કઈ ખબર પડતી નહીં, બોલતા રાડું પાડી પરાણે બોલતા, સાહેબો બોલાવતા એટલે બોલતા, પણ હકીકતમાં એ મોટું જ્ઞાન હતું. ઘરમાં ઘર, આ બ્રહ્માંડ એક ઘર છે, એમાં આપણું ઘર, આ બ્રહ્માંડમાં આપણું ઘર, એટલે ઘરમાં ઘર, અને આપણા ઘરમાં એક ઘર, આ શરીર. ઘરમાં ઘર એમાં ઘર, પછી એની અંદર વસે દામોદર, આની અંદર ભગવાન વસે છે. તો ભગવાન વસે તો કોઈ દરવાજાથી ભગવાન આવે ને. કોઈના ઘરે જવું હોય તો દરવાજેથી જવાય ને. વંડિયું ઠેકીને જાય ચોર હોય તો દરવાજેથી જવાનું હોય. તો ભગવાનને આવવાનું આ શરીરમાં, આ દેહની અંદર, હૃદય નિકુંજમાં ભગવાન બેઠા હોય તો એ ભગવાનને આવવાનો દ્વાર કયો? કયા દ્વારથી ભગવાન આવે? ભગવાન બે દ્વારથી શરીરમાં, આપણા હૃદયમાં બેસે. એક ભગવાનને આવવાનો દ્વાર છે કાન, અને એક ભગવાનને આવવાનો દ્વાર છે આંખ. ભગવાન આંખથી પણ પ્રવેશ કરે અને ભગવાન કાનથી પણ પ્રવેશ કરે. તો પછી એ યાદ રાખીએ, જો ભગવાનને આવવાનો જો આ દ્વાર હોય ને તો રાક્ષસની અંદર આવવાનો આ જ દ્વાર છે. ભગવાને એ દ્વારથી આવે અને રાક્ષસો એ જ દ્વારથી આવે. અને ભગવાન આવે તો ભગવાનને આવવું હોય તો ઉતારો દેવો હોય તો ઉતારો સાફ સફરો તો જોઈ ને. આપણે 7 દિવસ રહેવું હોય ને તોય ચાવી પાછી દઈ દે. આમાં અમે નહીં, બહુ ગંધવાળું, આમ નહીં અમે. આપણે 7 દિવસમાં ચાવી દઈ દે કે આમાં નહીં હો, અમને બીજો રૂમ આપો. તો વિચાર કરો, આપણે 7 દિવસ કોઈ મેલી જગ્યામાં ન રહી શકતા હોય. મારા વાલા, ભગવાનને તો જન્મો જન્મ સુધી, આખા એક આપણો 100 વર્ષ સુધી આની અંદર રહેવાનું. તો પછી આ હૃદયની ગંદકી કેમ ભગવાનને ગમે? એ સાફ જોઈ મારા વાલા, એ ચોખ્ખું જોઈ, હૃદય પવિત્ર જોઈ, હૃદય ચોખ્ખું જોઈ. તો ભગવાનને આવવાનો આ દ્વાર છે. પણ યાદ રાખજો, વ્યવહારમાં અને ધર્મમાં બે અલગ અલગ ભરોસો હોય. આધ્યાત્મમાં કાન ઉપર ભરોસો હોય, વ્યવહારમાં આંખ ઉપર ભરોસો હોય. આધ્યાત્મમાં કાન ઉપર બિલકુલ ભરોસો કરવાનો, અને વ્યવહારમાં આંખ ઉપર જ ભરોસો કરવાનો, કાન ઉપર નહીં. સમજાય છે? વ્યવહાર એને કહેવાય, તમને કોઈ આવીને એમ કહી જાય કે તમારો ભાઈ, તમારા ભાભી, તમારા નણંદ આમ તમારા વિશે કહેતા હતા, તો એ સાંભળીને ભરોસો ન કરવો. જ્યાં લગી આંખ ન જોવે ત્યાં લગી એવો ભરોસો કરવો નહીં. નકર આપણે બે કોડીના માણાનો ભરોસો કરી લે, પણ હગા ભાઈનો ભરોસો નથી કરતા કે મારા વિશે ન બોલે. આ કાન વઘાર કરવા માટે નથી, આ કાન સાંભળવા માટે છે. આપણે ઉપયોગ જુદો કરી છે. કાનમાં કેટલાય મીઠું નાખીને, મરચું નાખીને, કેટલું નાખીને વઘાર કરી જાય આપણા કાન. તો વ્યવહારમાં આંખ ઉપર ભરોસો કરવાનો, જ્યાં લગી જોવો નહીં ને ત્યાં લગી સ્વીકાર કરવાની નહીં વાત. તમે સાંભળતા હોય, કથા પૂરી થાય ને આમ નીકળતા હોય ને સાંભળતા હોય તો આમ બેનો વાતો કરતા હોય. પેલા ડાઈ વાતો કરે, બે બેનો ભેગા થાય ને આમ કેજો, મહારાજ કથા બહુ સારી વાંચે છે, બહુ સારી હો, બહુ સારું સમજાવે હો. પછી બીજા બેન એમ કે હા હો, જો આને દ્રષ્ટાંત કહેવાય પણ એની ભાષામાં કે ઓઠા હારા દે છે. એટલે એવી વાતો કરતા હોય. ત્રીજા બેન બોલે
એમને એમ ત્રણ કલાક ન બોલતા હોય, આ તો બબે તપેલી દૂધ પી જતા હોય. હવે તમે જોયું છે ક્યારે? પણ તોય બોલે હો, તોય બોલે. જ્યાં સુધી આંખ જોવે નહીં ત્યાં લગી મારા વાલા બોલવું નહીં કોઈ દી. આંખ ઉપર ભરોસો વ્યવહારમાં કરવો, કાન ઉપર નહીં.